કોઈ એમ કે અમારી કથા અમારે સાંભળવી છે પણ ક્યાં સાંભળવા જવી? કોઈ જગ્યાએ સાંભળવાની જરૂર નથી. તમારે ઘરમાં બેસીને એક વ્યક્તિ સારી વાતો કરતો હોય અને એના ઘરના પરિવારના 2 જણા સાંભળતા હોય ને તો અમારા વિદ્વાનો એમ કહે ઓ ભી એક કથા હે મેરે ભાઈ બહેન. હા, એ બી એક સંવાદ છે. સાથે બેસીને ભોજન કરવું ને, પરિવાર સાથે બેસીને ભોજન કરવું એ પણ એક પ્રકારનો સંવાદ છે મેરે ભાઈ બહેન. એના વિચારો એક બનશે, એક સરખું ભોજન કરશે એટલે એના વિચારો પોઝિટિવ આવશે. હા, હસતા હસતા મસ્તી કરતા કરતા જેનો પરિવાર ભોજન કરે છે, અમારા વિદ્વાનો એમ કે એ તીર્થ યાત્રા કરવા જાય કે ન જાય, હા, એનું તીર્થ પોતાનું ઘર બની જાય છે સાહેબ. હા, પણ તકલીફ એ છે કે આપણે કરી શકતા નથી. હા, આત્મકલ્યાણ વર્તમાન સમયમાં અને કે કલિયુગની અંદર સરળ સાધન, સરળ ઉપાસના, કઠિન બિલકુલ સરળ. અને ભગવાનની ભક્તિ જેટલું શરીર કામ કરે એટલી જ ભગવાનની ભક્તિ કરવાની. હા, નીચે બેસીને ભગવાનની ભક્તિ ન થાય તો ખુરશી પર બેસો, ખુરશી પર ન બેસતા હોય તો સોફા પર બેસો, સોફા પર બેસીને ભક્તિ તમે ન કરી શકતા હોય તો સામે ટીપોઈ મૂકી એની ઉપર લાંબા પગ કરીને પણ તમે ભગવાનની પૂજા કરી શકો. બિલકુલ વર્તમાન સમયમાં મારો પરમાત્મા બિલકુલ સરળ છે. હા,